સિંગવડ તાલુકાના સિંગવડ નીચવાસ બજાર વિસ્તારના રહેણાંક મકાન માલિકો પોતાની મનમાની અને જાણે કે કોઈનાથી ડરતા નથી તેવી લુખ્ખી દાદાગીરી જેવા દ્રશ્યો સામે આવ્યા. મણિનગર વિસ્તારમાં રહેતા મકાન માલિક પરેશાન. સિંગવડ તાલુકાના સિંગવડ ગામની ગંદકી બાબતે સાંસદ જસવંતસિંહ ભાભોર સુધી ગ્રામજનોની રજૂઆત છતાં પણ કોઈ પગલાં નહીં. મોટા ભાઈ સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર અને નાના ભાઈ ધારાસભ્ય શૈલેષ ભાભોર તેમની જે જન્મભૂમિ પર જનતાની રજૂઆતનો અંત ક્યારે આવશે? સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં આવેલ નીચવાસ બજાર મણિનગર તરફ જતા એક જાહેર રસ્તો આવેલ છે. તે રસ્તા ઉપર અંબે માતાનું મંદિર અને જૈન દેરાસર મંદિર, બાલ મંદિર તેમજ સ્કૂલમાં જતા બાળકોની પણ અવરજવર હોય છે. અને સિંગવડ ગામના કિરણસિંહ વણજારાના ઘર તરફ રહેતા તમામ રહેણાંક મકાનોવાળા હેરાન પરેશાન થતા હોય છે. તેવા જાહેર રસ્તા ઉપર અમુક રહેણાંક મકાનોવાળા જાણે કે લુખ્ખા તત્વ જેવો વર્તાવ કરી ખુલ્લેઆમ લુખ્ખી દાદાગીરી કરી અમુક મકાનોવાળાઓને ધમકાવવાનો અને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને તેઓ પોતાના ઘરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર ખુલ્લામાં જવા દેતા હોય, જેના કારણે મંદિર જેવા ધાર્મિક સ્થળોની આસપાસ ભારે ગંદકી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે બાબતે સમજુ રહેણાંક મકાનવાળાઓએ મૌખિક રજૂઆત ગ્રામ પંચાયત કચેરી ખાતે કરવામાં આવી અને સાથે દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ સાંસદનું પણ આવા લુખ્ખા તત્વો સાંભળવા તૈયાર નથી. આખરે ગ્રામ પંચાયતમાં તલાટી અને સરપંચે રણધીકપુર પોલીસ સ્ટેશનના પીઆઈને પણ લેખિત અરજી આપી હોવા છતાં આવા જાડી ચામડીના લુખ્ખા તત્વોને પોલીસ તેમજ સાંસદનો પણ ડર જ નથી. આવા તત્વો સામે તાત્કાલિક પગલાં લઈ કાયદેસર કાર્યવાહી કરવા ગ્રામજનોને ભારે માંગ ઉઠવા પામી છે.